મમ્મી હઉ, આજે શું પ્રસાદીમાં બનાવવાનું છે? આજે ત્રીજું નોરતું છે તો હાલ તને લાપસી બનાવી દઉં. હાલો બનાવી દ્યો. એક તાંબે જેટલો લોટ લઈશું આપણે. જાડો લીધો ને ઘઉંનો? જાડો લોટ લઈશું. પછી એમાં મોણ દઈશું. તેલનું મોણ આપવાનું છે આપણે. મોણ દઈશું. કેટલા પાવડા અંદાજે નાખશો મમ્મી? અંદાજે 3 પાવડા. 3 પાવડા જેટલું તેલ લઈ લેશું. 3 પાવડા જેટલું તેલ લઈ લઈશું. પછી એમાં મોણ દઈ દઈશું. તો પૂછા મોણ દેવાઈ ગયું છે આવું. હવે આપણે મોણ દીધું, આ લોટ લીધો તો તાવડી ભરી, હા. એ તાવડી ભરીને આપણે પાણી લઈ જવાનું. લોટ હતો એટલું જ પાણી લેવાનું. એનાથી ઓછું હોય તો થોડુંક હાલે, તો હાલે. વધી ન જવું પડે. ઓછું હોય ને તો હાલે, વધારે ન હોવું પડે. આપણે ગોળ કેટલો લીધો મમ્મી? 250. હા, ગોળ લીધો છે 250 ગ્રામ. હવે એમાં ગોળ આપણે એડ કરી દઈશું. તેને મિક્સ કરી લેવાનું છે. ગોળ ઓગળે ત્યાં સુધી રહેવા દેવાનું. ગોળ ઓગળે, પાણી પાકી જાય, ત્યારે દેવાનું. પાણી પાકી ગયું એ કઈ રીતે ખબર પડશે? પાણી પાકી ગયું એટલે ખબર પડી જાય. આ પાણી બધું લાલ પૂરું થઈ જાય. ગોળ ગોળ બધો ઓગળી જાય. હા, ગોળ ઓગળી જાય એટલે પાણી પાકી જાય. આ જો આવી રીતના ગોળ ઓગળી ગયો અને પાણી પાકી ગયું. ગોળ બધો ઓગળી જાય એટલે પાણી પાકી ગયું કહેવાય. થોડીક વાર સુધી રહેવા દેવાનું હે ને? તો પાણી પાકી ગયું એટલે હવે આપણે આ લોટ આવી રીતના નાખી દેવાનો. પૂછા બધો લોટ આવી રીતે ઉપર નાખી દેવાનો હે ને? હા, પછી બધો લોટ નાખી દીધો. પછી આવી રીતના કરી નાખવાનો. આવી રીતના 5 ઓલા પાડી દેવાના. 5-6 હોલ પાડી દેવાના વેવણાની મદદથી. પછી એને અંદર થોડું થોડું તેલ નાખી દેવાનું. હવે આપણી લાપસી સોટે ને અંદર 1 થી 2 પાવડા જેટલું તેલ એડ કરી દેવાનું. 2 પાવડા નાખી દેવાનું. તેલ નાખવાથી લાપસી નહીં બેહે એમ? હા, પછી એને ઢાંકી દેવાનું. 5 મિનિટ થઈ ગઈ એટલે આપણે જોઈ લઈએ આપણી લાપસી. જો પાણી બધું પોહાઈ ગયું છે. તો હવે આપણે એને હલાઈ નાખવાનું. આ એકવાર હલાઈ નાખીએ તો હવે આપણે એને 2 મિનિટ ઢાંકી દઈશું એટલે સરસ પાકી જાય. થઈ ગઈ. હવે આપણે લાપસી પાછી ફરીને ઓલી કરવાશું અને આપણે તપેલી નીચે લઈ લઈશું. સ્મેલ તો બહુ મસ્ત આવે છે કામ. હા, હવે એને આપણે અંદર વરિયાળી નાખી દઈશું. હા, 1 ચમચી જેટલી વરિયાળી. 1 ચમચી જેટલી વરિયાળી અને 1 ચમચી જેટલા તલ. સફેદ તલ. સફેદ તલ એટલે ખાવામાં સરસ લાગે. હવે બધી વસ્તુને મિક્સ કરી લેશું. ઘી નાખું પછી તમારે લાપસી પ્રમાણે ઘી નાખવાનું. આપણે કેટલું 2 ચમચી એડ કર્યું? 2 ચમચી નાખ્યું. બીજાને તો લાપસી પ્રમાણે ઘી નાખવું હોય તો નાખી. ઘી વાળી ખાવા મજા આવે કા? ઘી વાળી લાપસી ખાવા મજા આવે. તો આપણી લાપસી તૈયાર છે. પૂજા, હા, આલે લાપસી તૈયાર છે. ભગવાનને ધરે લાવો ધરાવી દઈએ.